રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો. આપણે પણ મજામાં છે. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. અભિનંદન અને જય માતાજી. કેમ છો ધ્રુવીબેન? જય માતાજી. આપણે મસ્ત કના તૈયાર થઈ કેમ કે આપણે 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 ખાવા જવાનું છે લગનમાં. તે આપણે બધે દેવાસની કરીને આપણે તૈયાર થઈ ગયા છે. આ મારા માનસી બેન. એ શું કહે છે? જય માતાજી. જય માતાજી. અહીંયા હું લગ્નમાં આવ્યા હું. વાહ. તો ચાલો પાછળનો કેમેરો કરીને બતાવી દઈ, કેમ કે બે બેનો તૈયાર થઈ ગયા છે. જવાનું છે માંડવે. એટલે આજે તો સોયની જબ્બો પહેરે એવા બેન છે, પણ સાડી ઓઢીને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. તો વ્લોગ જોતા રહીજો. ડિસ્કો બતાવી દઈશું. ડિસ્કો તમે કરાવો એમ આપણે ડિસ્કો કરશું. વાહ. હા, વાહ. બે બેનું છે. શું નામ તમારું બેન? ધુવીબેન. હે? ધુવીબેન. માનસીબેન. આમ જુઓ, નનકેથી સાડી પહેરી કમ્પ્લીટ. નવરાત્રીમાં રમવા જાય એવી રીતે ક્યાં જાવ બેન? તો અમારી ચેનલમાં સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અમારા વિડિયોમાં. બાય બાય. અમે મહેંદી કેવી મસ્ત કાની મેગી. કોમેન્ટ કરજો ખાલી. હે, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાય બાય. તમારા બેન ક્યાં ગયા? અમારા બેન પાણી પીવા ગયા છે. એમ શરદી થઈ ગઈ. કચરો ખાયો કા? ધુવાણા નીકળે હો. કચરો ચાલુ રાખો બેન. કેટલી ના માંદા થઈ ગયા? શરદી થઈ ગઈ છે. બીજું એમ શું ખાધું તું? જાંબુ વધારે નતા ખાઈ ગયા ને બેન? કચરો એ કચરો મંડો ઝટ. કચરો કચરો કાકો. કચરો. રામ રામ ને જય માતાજી. ધોઈ બેન, શું આ થયું બેન ને? એમને આને શું કહેવાય? મશીન ન દેવાનું. એ દઈ દે. ધુમાડા કાઢો હે. જો વાત લઈ લે. હરખું રાખ. આમાં દવા ભરી. જો દવા દેખાવા દે. તું રેવા દે. તું લઈ લે. આઠ લઈ લે. આઠ લઈ લે. આ 8 લઈ લે. જો આમાં દવા ભરી હજી હે હો. જો કસરવા માંડો બેન ને. લગ્નમાં આવ્યા હતા બેન? કોણ માંદું થઈ ગયું? લગ્નમાં આવ્યા હતા ને માનસી. બોલી લેવે કો ઘડીક રહ્યો ન દેવાથી. જા બેન ને ઉતરાવે. હે એમને ધોઈ બેન શું થઈ ગયું? ધોઈ બેન બોલ તો ખરી.
જો ના દેવાનું ચાલુ છે અહીંયા મશીન કરી દીધું ચાલુ ધોવી બેન ને ના દે જો કેમ કે અહીંયા સાપટીમાં છે ને બધો ભરાવો થઈ ગયો ને એટલે ના દે ને આમાં આપણે દવા નાખી દીધી રેડી કરી નાખી ધુવાણા નીકળ્યો તું બેન જો આ ધોઈને દીધો ના શું કે રામ રામ ને જય માતાજી બેન અહીં ઉપર બેસી જાવ હાલો શું થાય યાર ધોઈ બેન હાથ ચાલો હાથ હાથ ચાલ રાખજો ડગવા દેતા નહીં જો ડગવા ન દેતા હો ધુવાણા નીકળે ચાલ જામ આમ આમ કરો મહેંદી હશે લોહીકડીઓ કોને મેક દીધી મહેંદી લગ્નમાં આવ્યા હતા ને થઈ ગયા બીમાર ગાયો કામે હા એટલે તો આમ જો ધોઈ બેન ની મહેંદી મસ્ત મજાની ઉતરી કોને મેક દીધી જો કે આયા હતા લગ્નમાં અને બેન થઈ ગયા થોડાક બીમારમાં એટલે માગીને લઈ આવ્યા હોય ને એટલે લાઈટ ઉપર મૂકી દીધું એમાં જે દવા ભરી નાખી એમાં ધોઈ બેન ને થોડાક બીમારી થઈ ગઈ છે દબાવો કચરો કચરો શું થયું તમારી બેન ને કચરવા માંડો શું થયું ધોઈ બેન ને માનસી બેન માંદા થઈ ગયા છે ના ના તો જો અહીંયા આપણે દેશી વટાણાનું પણ વાવેતર કરેલું છે ને ફાલ આવી ગયો છે મસ્ત મજાનું અને આ સાઈડ સકરિયા છે ને આ છે લસણ જો આ બધા વટાણા થઈ ગયેલા તો તાજે તાજું બકાલું કેવું છે કોમેન્ટ કરજો કેમ કે અમારા ગામડામાં તો આવું બધું વાવેતર કરેલું હોય અને અહીંયા દેશી લસણ અને આ સાઈડ ડુંગળી મસ્ત મજાની જો મેથી જો કે હવે સિંગું થઈ જાય ઓલી સાઈડ ગાજર છે તો ગાજર તો અંબોડ દેતા જ નહીં ના કાંઈ બકાલું લઈને જાઉં અને આ સાઈડ ટુકડા ઘઉં કેળ કેળ હમણાં આમાં બધો બગીચો પહેલાં હતો પણ અત્યારે તો હવે ઘઉં ને એવું વાવતા તમને ખબર કપાસ સા વાવતા જ ખાલી હું અને જો કોબીસ ગોટી આમાં ફુલાવરની ગોટી થઈ ગઈ ને આ કોબીસ આ સાઈડ કડશે ને કૂતરા